નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે તમામ વિદ્યાર્થી મિત્રોની ખાસ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન લઈ આવ્યો છું। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને વિદ્યાર્થી મિત્રો જે સમસ્યા છે કે સર અમે રાત ઉજાગરા કરીએ છીએ, અઢળક વાંચીએ છીએ, સવારે વહેલા ઉઠીને વાંચીએ છીએ, રાત્રે મોડે સુધી વાંચીએ છીએ, સખત હાર્ડવર્ક કરીએ છીએ, છતાં અમારું રિઝલ્ટ સારું નથી આવતું। સર, અમે એવા વિદ્યાર્થી મિત્રો જોયા છે કે જે ખૂબ ઓછું વાંચે છે, રાત ઉજાગરા નથી કરતા, રાત્રે જાગતા નથી, સવારે વહેલા નથી ઉઠતા, તેમ છતાં સર વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેનું રિઝલ્ટ સારું આવે છે। અને સર અમે આખી રાત જાગીએ છીએ, સવારે જરૂર પડે તો વહેલા ઉઠી જાય, કદાચ હું પણ એમાંનો જ એક છું કે સવારે વહેલો જાગી જાઉં છું અથવા રાત્રે મોડે સુધી વાંચું છું, છતાં મારું રિઝલ્ટ નથી આવતું, જોઈએ તેટલા માર્ક્સ નથી આવતા। બાળકો, માર્ક્સ એટલા માટે નથી આવતા કારણ કે તમે જે પેલો વિદ્યાર્થી છે ને કે જે ઓછું વાંચે છે, જે રાત ઉજાગરા નથી કરતો, રાત્રે મોડે સુધી નથી વાંચતો, છતાં એને સારા માર્ક્સ આવે છે, એવા વિદ્યાર્થી જેવા આપણે ચાલાક, ચતુર અને બ્રિલિયન્ટ નથી। બ્રિલિયન્ટ તો ચાલો આપણે હજુ છીએ, પણ ચાલાક અને ચતુર નથી એમ સમજવું। આજે હું તમને ખાસ બનાવવા આવ્યો છું વિદ્યાર્થી મિત્રો, ચાલાક અને ચતુર। કોઈ પણ વિષય હોય, વિષય બાબતે તમે વિદ્યાર્થી મિત્રો થોડા ચાલાક અને ચતુર બનો। તમે ચાલાક બનશો, ચતુર બનશો તો જ તમે ઓછી મહેનતે વધુ સારું કામ કરી શકશો। બાળકો, વાંચન કરો ને ત્યારે હાર્ડવર્ક જરૂરી છે, પણ હાર્ડવર્ક કરતા મહત્વનું શું હોય છે? સ્માર્ટ વર્ક। હાર્ડવર્ક કરતા પણ અતિ મહત્વનું હોય છે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક, જે આપણે ચૂકી જઈએ છીએ। અને પેલો ચાલાક અને ચતુર અને જે પેલા આપણે જેને કહીએ ને બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, વિદ્યાર્થી મિત્રો એ સ્માર્ટ વર્ક કરે છે, સ્માર્ટ વર્ક। હું તમને આજે કહું સ્માર્ટ વર્ક એટલે શું? સ્માર્ટ વર્ક એટલે ઓછા સમયમાં વધુ સારી રીતે બેસ્ટ કામ કરવું, એને સ્માર્ટ વર્ક કહેવાય। અને સ્માર્ટ વર્ક કરવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો ચાલાક બનવું છે, ચતુર બનવું છે, તો મારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। હું તમને તૈયારી કરવાની ઓછી મહેનતે, કે જેથી રાત ઉજાગરા ન કરવા પડે, ઓછી મહેનતે કે જેથી સવારે વહેલા ઉઠીને ન વાંચવું પડે, તો પણ ખૂબ સારા માર્ક્સ દરેક વિષયમાં કવર કરી શકીએ ને, એવી 5 ટિપ્સ લઈને તમારી સમક્ષ રજૂ થયો છું। તો સૌથી પહેલા વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો। તો વિદ્યાર્થી મિત્રો, આ રહી તમને અને માત્ર ખાસ તમને ચાલાક, ચતુર અને બ્રિલિયન્ટ બનાવવાની 5 ટિપ્સ। અને આ ટિપ્સ જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા જીવનમાં ઉતારશો, તમારા રૂટીન શેડ્યુલમાં ઉતારશો, તો શ્યોર મને ખાતરી છે કે તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, તમારા રિઝલ્ટમાં, તમારા ટકાવારીમાં ઇમ્પ્રુવમેન્ટ ફાઇનલ આવશે। કારણ કે આ 5 ટિપ્સ સાથે તમે બનવાના છો ચતુર, ચાલાક અને બ્રિલિયન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, ચતુર, ચાલાક અને બ્રિલિયન્ટ તમને બનાવવા માટેનું પહેલી ટિપ્સ છે, ચાલાકીથી તમારા સિલેબસને બાળકો એનાલાઇઝ કરો। તમારો જે સિલેબસ છે, તમારો જે અભ્યાસક્રમ છે, એને પહેલા આંખો ફાડીને નીરખીને જોઈને એનાલાઇઝ કરો। વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને જે સિલેબસ આપવામાં આવે છે એમાં ચેપ્ટર વાઇઝ એવી રીતે તૈયારી કરો, કયા ચેપ્ટરમાંથી વધુ માર્ક્સનું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી ઓછા માર્ક્સનું પૂછાય છે, આવી રીતે 2 પાર્ટમાં ચેપ્ટરને ડિવાઈડ કરો। કયું ચેપ્ટર કરવાથી હું વધુ સારા ગુણ મેળવી શકું, કયું ચેપ્ટર કરવાથી ઓછા ગુણ મળે, આવા 2 ભાગમાં ચેપ્ટરને વહેંચી દો। સ્માર્ટ, ચતુર અને ચાલાક વિદ્યાર્થી શું કરે છે? ચેપ્ટરનું એનાલિસિસ કરી નાખે છે કે કયા ચેપ્ટરમાંથી વધુ માર્ક્સનું પૂછાવાનું હોય ને એ ચેપ્ટરે પહેલા કરી નાખે। કેટલીક વાર કેવું થાય, આપણે જે ચેપ્ટરમાંથી ઓછા માર્ક્સનું પૂછાવાનું હોય ને અને ઈઝી ચેપ્ટર હોય ને એની પાછળ મથિયા જ કરે, અને છેલ્લે જ્યારે આપણે ખબર પડે કે સાલું આ ચેપ્ટરમાંથી મૂળ 5 માર્ક્સનું પૂછાય છે, તો આપણી કરેલી જે મહેનત છે ને એ ફોગટ જાય ને એટલે રિઝલ્ટ નથી આવતું। બાકી હાર્ડવર્ક તમે સખત કરો છો। લ્યો, તો ઓલો ચતુર અને ચાલાક છે ને એ શું કરે ખબર? પહેલા જ આખા બધા ચેપ્ટરનું લિસ્ટ બનાવે, લિસ્ટ બનાવ્યા પછી એમાંથી નક્કી કરે કે કયા ચેપ્ટર વધુ માર્ક્સનું પૂછાય છે અને કયું ચેપ્ટર ઈઝી છે, સરળતાથી થઈ જાય। તો જે વધુ માર્ક્સનું પૂછાય છે, જે સરળતાથી થઈ શકે તેમ છે, ઈઝી ચેપ્ટર છે,
એ સૌથી પહેલા કરવું જોઈએ. જો આવું કરવાથી તમે પેલા સ્માર્ટ, ચાલાક, ચતુર અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટની જેમ ઓછી મહેનતે પણ વધુ સારા માર્ક્સ મેળવી શકો છો. હું એમ નથી કહેતો કે હાર્ડ વર્ક, સખત પ્રયત્નોની જરૂર નથી. હાર્ડ વર્કની ખાસ જરૂર છે વિદ્યાર્થી મિત્રો, પણ સીધી દિશામાં, જે દિશામાં આપણે માર્ક્સ લાવવા માંગીએ છીએ ને એ દિશામાં હાર્ડવર્ક થવું જોઈએ. હવે આપણું હાર્ડવર્ક વિરુદ્ધ દિશામાં થાય છે. જે ચેપ્ટરમાંથી ઓછા ગુણનું પૂછાય છે એ ચેપ્ટર આપણે તૈયાર કરીને બેઠા છીએ, પરીક્ષામાં એ ચેપ્ટરમાં પૂછાય ત્યારે ખબર પડે લ્યો આમાંથી તો ઓછા ગુણનું પૂછવા. તો વિદ્યાર્થી મિત્રો, ચાલાકીથી તમારા સિલેબસને એનાલાઇઝ કરો. નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો સમય, ટાઈમ. એમ કહેવાય છે ટાઈમ ઇઝ મની. હાલનો સમય એવો છે અને આપણે શું કરીએ છીએ, કાલ કરશું, આવતીકાલે કરશું, નહીં હજુ પછી કરશું, અત્યારે નહીં કાલ કરશું, હજુ મારી પાસે ઘણો બધો સમય છે. બાળકો, આપણા એજ્યુકેશનના વર્ષની શરૂઆત થાય ને એટલે આપણે હજુ તો 1 વર્ષની વાર છે, નિરાતે કરશું. વળી પાછો 1 મહિનો જતો રહે પછી હજુ તો 11 મહિનાની વાર છે, નિરાતે કરશું. એમ કરતા કરતા 6 મહિના જતા રહી તો પણ આપણી આંખો ઉઘડતી નથી, સમયનો વેસ્ટ કરીએ છીએ. 6 મહિના જતા રહીએ પછી એમ થાય હજુ પણ સમય છે, કરશું. અને છેલ્લે એક એવો સમય આવી જાય કે એક્ઝામની અગાઉ 1 મહિનો બાકી હોય અને ત્યારે આપણે વાંચવા માટે, દોડવા માટે સક્ષમ બનતા હોય, પણ ત્યારે આપણાથી જોઈએ એટલો સિલેબસ કવર નથી થતો ને એટલા માટે માર્ક્સ કપાય છે. તો મેન વસ્તુ છે સમય, ટાઈમ ઇઝ મની. તમારો બાળકો સિદ્ધાંત શું છે, આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો. જો આ જ સિદ્ધાંતને પકડીને ચાલશો ને તો ક્યારેય તમે ટોપર બની શકશો નહીં. સાચો સિદ્ધાંત અપ્લાય કરો, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. અને જો આ સિદ્ધાંત સાથે ચાલશો, સમયની બચત કરશો, યોગ્ય સમયે યોગ્ય કામ તમારું કરી દેશો, દરરોજનું દરરોજ કામ કરશો ને એટલે બેસ્ટ રિઝલ્ટ તમે પ્રાપ્ત કરી શકશો. બાળકો, સમય અતિ મહત્વનો છે. સ્કૂલ હોય, ટ્યુશન હોય, જ્યાંથી પણ તમને હોમવર્ક આપવામાં આવે છે, વાંચનનું કામ આપવામાં આવે છે, જો તમે ડેઈલી દરરોજનું દરરોજ આ કામ પૂર્ણ કરશો ને તો મને ખાતરી છે કે છેલ્લે વર્કલોડ ભેગો નહીં થાય. આપણે શું કરીએ, દરરોજનું દરરોજ કામ ન કરીએ અને વર્કલોડ ભેગો થાય, દરરોજ જે કામ કરવાનું હતું એ સમય આપણે વેડફી નાખ્યો. હવે જ્યારે વર્કલોડ ભેગો થાય ને એક સામટું કામ ભેગું થાય ત્યારે કામ કરવું ગમતું નથી, એટલે આપણે કામથી દૂર જઈએ છીએ, વાંચતા નથી, પછી લખતા નથી અને અંતે આપણું રિઝલ્ટ બગડે છે. તો સ્માર્ટ, ચતુર, ચાલાક અને બ્રિલિયન્ટ આ ટ્રીક અપનાવે, યોગ્ય સમયે કામ કરી નાખે. એનો સિદ્ધાંત આજનું કામ કાલ ઉપર ઠેલવતા નથી, એ આજનું કામ આજે જ કરે છે, આજનું લેસન આજે જ કરે છે, આજનું વાંચન આજે જ વાંચે છે. એટલા માટે ચતુર છે, ચાલાક છે. અને તમને એમ થાય કે સાલું મારા કરતા વધુ ગુણ આવે છે, એટલા માટે આવે છે, આપણે સમય વેડફી નાખીએ છીએ. ત્રીજી મહત્વની વસ્તુ કહું બાળકો, ત્રીજી મહત્વની વસ્તુ છે અન્યને શીખવતા શીખો. જો તમારે બેસ્ટ, ચતુર, બ્રિલિયન્ટ અને ટોપર બનવું હોય ને તો એક સિદ્ધાંત શીખી જાઓ. તમારી આજુબાજુ બેઠેલા વિદ્યાર્થીઓ જે છે ને એને શીખવવાનું શરૂ કરો. બાળકો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહે છે કે તમારે બેસ્ટ વેથી જ્યારે કોઈને શીખવવું હોય ને તો સૌથી પહેલા આપણે ખુદ શીખેલા હોવા જોઈએ. જો આપણો કોન્ટેન્ટ કમ્પ્લીટ હોય ને તો જ આપણે અન્યને બેસ્ટ શીખવી શકીએ. જો આપણો કોન્ટેન્ટ કમ્પ્લીટ ન હોય તો આપણે અન્યને જે શીખવીએ છીએ ને તે અધૂરું છે. તો હું તમને શું સલાહ આપું છું, હું એમ નથી કહેતો તમારા કોઈ મોટા સિનિયર છે એને શીખવો, તમારી જ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શીખવવાનું શરૂ કરો. સમજો 2-5 દાખલા તમને બહુ સારા આવડે છે, તો પહેલા એ સારા દાખલા તમારે શીખવવા માટે ખુદ એવી તૈયારી કરવી પડશે કે એમાં ભૂલ ન પડે. તો તમે એ દાખલા કોન્સન્ટ્રેશન સાથે તૈયાર કરશો અને તમારા જ ભાઈબંધ મિત્રને તમે દાખલા શીખવશો ને તો એની જે ઇફેક્ટ પડશે ને તમારા માઇન્ડ ઉપર અલગ જ પડશે. કારણ કે શીખવીએ ને, જ્યારે આપણે કોઈને શીખવતા હોઈએ ને ત્યારે આપણું ફૂલ કોન્સન્ટ્રેશન શીખવવામાં હોય. એટલે શીખવવાની સાથે સાથે એકાગ્રતા માઇન્ડથી આપણા માઇન્ડમાં એ કોન્સેપ્ટ આખો ઘર કરી જાય. એટલે ખાસ કહું છું કે બાળકો, શીખવવાની આદત પાડો. તમારા જ ભાઈબંધ, દોસ્તાર, મિત્રોને નાના મોટા ટોપિક શીખવા કરો, પ્રશ્નોનું આદાન પ્રદાન કર્યા કરો.
જો આવું કરવાથી તમે ખુદ મહેનત કરશો, ખુદ વાંચશો અને પ્રોપર વ્યવસ્થિત વાંચીને તમારા મિત્રને શીખવશો, એટલે અન્યને શીખવતા શીખો. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રિવિઝન. રિવિઝન છે ને એ આખા સ્ટડીનો બેસ્ટ પાર્ટ છે. ચોથો પોઈન્ટ રિવિઝન. રિવિઝન માટેના શેડ્યુલ બનાવો. જ્યાં સુધી તમારું રિવિઝન માટેનું શેડ્યુલ નથી બનતું, બરોબર, એવા સંશોધનોમાં ઘણી વખત એવા સંશોધનોમાં ખાસ કહેવામાં આવ્યું છે કે માણસ જે છે ને એ 48 કલાકમાં, મતલબ 48 કલાક પહેલા જે ઘટના બની હોય એ 48 કલાક પછી ધીમે ધીમે ભૂલવા માંડે છે. તો તમને બાળકો મારી ખાસ સલાહ છે, જો બેસ્ટ કન્ટેન્ટ ક્લિયર કરવો હોય, ટોપર બનવું હોય ને, તો રિવિઝનનું પ્લાનિંગ બનાવો. દર અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે આખા અઠવાડિયાનું તમે રિવિઝન કરી શકો. કોઈ પણ વિષય હોય, વિષય વાઇઝ એવું પ્લાનિંગ ઘડો. રિવિઝન જેટલું સચોટ અને જેટલી વખત રિપીટ એન્ડ રિપીટ થાય ને, એટલા જ તમે સારા ગુણ મેળવી શકો બાળકો. વિરાટ કોહલીને ક્રિકેટ રમતા આવડે છે, છતાં દરેક મેચની પહેલા એ અવારનવાર વારંવાર નેટ પ્રેક્ટિસ કરે છે. તો રિવિઝન છે ને એ આપણી પરીક્ષા પહેલાની નેટ પ્રેક્ટિસ છે બાળકો. એક્ઝામ પહેલાની નેટ પ્રેક્ટિસ છે રિવિઝન. એક્ઝામ પહેલા તમે જેટલી વખત રિવિઝન કરશો ને, એટલો જબરજસ્ત ફાયદો તમારા એક્ઝામના પેપરમાં દેખાશે. બીજો ફાયદો શું થશે? પેપર સમયસર પૂરું થશે. કારણ કે રિવિઝનના કારણે તમારા માઇન્ડમાં પ્રશ્ન એવી રીતે ઘર કરી ગયો છે કે પેપરમાં છપાય જ જાય. એટલે રિવિઝન કરતા શીખો બાળકો. અને છેલ્લું અને પાંચમી ટિપ્સ છે વિદ્યાર્થી મિત્રો, સ્વમૂલ્યાંકન, સેલ્ફ અસેસમેન્ટ. તમારી જાતનું મૂલ્યાંકન કરતા શીખો. કઈ રીતે કરાય સાહેબ? શીખવાડું છું. તમે જે વિષય કરી નાખ્યો છે એ વિષયના પેપર મેળવો, અથવા પાછળ ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાઈ ગઈ છે એ પરીક્ષાના 5 વર્ષના પેપર સેટ તમારા ડેસ્ક પર, તમારા ટેબલ પર ફરજિયાત હોવા જ જોઈએ. બાળકો, XYZ વિષય હાથમાં લ્યો, આખો વિષય કમ્પ્લીટ કરો. બોર્ડનું કે ભૂતકાળનું કોઈ પણ પેપર ઉપાડો અને તમે સ્વૈચ્છિક રીતે, ઈમાનદારીથી ટાઈમ સેટ કરીને, ઘડિયાળમાં ટાઈમ સેટ કરીને પેપર લખવા માટે બેસી જાઓ. એટલે પેપર લખવાની પ્રેક્ટિસ થાય, સમયસર પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ થાય, બરોબર છે. અને પેપર લખો ને ત્યારે તમામ કોન્સન્ટ્રેશન તમારું પેપરમાં હોય છે. અને તમામ કોન્સન્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો પેપરમાં હોવાને કારણે તમે ખૂબ સરળતાથી કન્ટેન્ટ યાદ રાખી શકો. અને જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ને, ત્યારે અગાઉથી સેલ્ફ અસેસમેન્ટ સ્વરૂપે લખેલા પેપરની પ્રેક્ટિસ ખૂબ મહત્વની સાબિત થાય છે. આપણે જાતે લખેલા પેપરને જાતે જ અસેસમેન્ટ કરો, જાતે ચેક કરો, અથવા આપણા જે સાહેબો છે, શિક્ષકો છે, એમની મદદ લો. પણ પેપર જાતે લખતા થાવ, સોલ્વ કરતા થાવ. તો બાળકો, તમને એમ થાય કે સર રાત ઉજાગરા કરીએ છીએ, રિઝલ્ટ નથી આવતું, સવારે વહેલા ઉઠીએ છીએ, રિઝલ્ટ નથી આવતું, આખો દિવસ વાંચીએ છીએ, આખો દિવસ લખીએ છીએ, રિઝલ્ટ નથી આવતો. મારો જ એક મિત્ર એવો છે જે સવારે વહેલો ઉઠતો નથી, રાત્રે મોડે સુધી જાગતો નથી, રેગ્યુલર મહેનત કરે છે, ખૂબ સારું રિઝલ્ટ આવે છે. એટલા માટે જ સ્માર્ટ, ચતુર, ચાલાક અને બ્રિલિયન્ટ છે. તો આજે જે વિદ્યાર્થી મિત્રો મેં તમને 5 ટિપ્સ આપી, આ 5 ટિપ્સને તમારા એજ્યુકેશનમાં, તમારા શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ખાસ ઉતારજો. મને ખાતરી છે કે આ 5 ટિપ્સના ઉપયોગથી તમે પણ એક બ્રિલિયન્ટ, સ્માર્ટ, ચતુર અને ચાલાક વિદ્યાર્થી બનશો, જે ઓછા સમયમાં સ્માર્ટ વર્ક કરીને ખૂબ સારું રિઝલ્ટ અને બેસ્ટ રિઝલ્ટ લાવી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા કન્ટેન્ટ સાથે જોડાવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આવજો, બાય બાય, ટાટા, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય. ધન્યવાદ.